કેમ છે મિત્રો? તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય માતાજી નર મહાદેવ। તો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા ડાઠા એક વછરા દાદાનું મંદિર છે। તો અહીંયા તમને દર્શન પણ કરાવી દઉં, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો તો અહીંયા આવી રીતના બોર્ડ મારેલું છે, તો ચાલો આપણે અંદર જઈએ ધીમે ધીમે। તો મિત્રો આપણે અત્યારે ગાડી અહીંયા પાર્ક કરી દીધી, જોઈ શકો છો તમે। તો આપણે અત્યારે જઈએ છીએ અંદર, તો તમને દેખાડી દઉં, જોઈ શકો છો અહીં આપણે ગાડી પાર્ક કરી દીધી છે। અમારા જો બાપુ પણ સાથે છે। તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈએ અને તમને ઇતિહાસ પણ કહી દઉં ત્યાંનો, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે અંદર જઈએ ધીમે ધીમે। મિત્રો અહીંયા આપણે વછરા દાદાનું મંદિર છે ને, ત્યાં દરરોજ રાતે અમારા માસા છે અહીંયા ડાઠાના જ છે, તો અહીંયા આરતી ઉતારો આવે છે। તો આપણે એને ઇતિહાસ પૂછીએ આપણે કે અહીંયા કઈ રીતના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો અહીંયા આપણે બૂટને કાઢી નાખીએ, આપણે જઈએ ધીમે ધીમે અંદર, ચાલો। મિત્રો જો અહીંયા એક દાદાનો મસ્ત ચહેરો બનાવવામાં આવેલ છે, જો તમને બતાડી દઉં, વડના થળિયામાં જો બહુ મસ્ત છે, મારા માસાએ બનાવેલું છે। જુઓ જો તો હવે આપણે અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ, તો તમે પણ દર્શન કરી લો, તમને દર્શન કરાવી દઉં હમણાં। જુઓ તો મિત્રો તમે દાદાના દર્શન કરી જ લીધા હશે, તો હવે અહીંયા જે દાદાનો ઇતિહાસ છે તો એ તમને કહીએ, અને મારા માસા છે અહીંયા ડાઠાના, તો એને આપણે પૂછીએ દાદાનો ઇતિહાસ। મારું નામ કિશોર છે, હું ડાઠાનો રહેવાસી છું। હું દાદાને દેવાબત્તી કરું છું અહીંયા ડાઠામાં। હવે મારો ભાણો કહે છે કે દાદાનો ઇતિહાસનું તમે વાત કરો, તો હું દાદાની ઇતિહાસની વાત કરું છું। દાદા જ્યારે જાનને પ્રણવા ગયેલા ત્યારે દાદાનું ધડ મોવા પડ્યું રહ્યું અને મસ્તક ડુંડાશ પડ્યું રહ્યું। પછી ગાયોની વારે દાદા લડતા લડતા એનો દાદાનો ડાબા હાથનો પંજો અને વાસા આવી, એટલે દાદાનો હાથનો પંજો કપાઈ ગયો, અને ડાઠા અમુક દુશ્મનો આ બાજુ આવ્યા છે જૂના ઇતિહાસમાં, એટલે દાદાનો પંજો આ રીતનો અહીંયા એનું સ્થાપના છે ડાઠા। પછી બીજો પંજો દાદાનો જમણા હાથનો પાંચાલની અંદર છે, જે કહેવાય પંજાબની અંદર। તો મિત્રો તમે દાદાના દર્શન કરી જ લીધા છે, અને અહીંયા જે ડાઠા ગામમાં આવેલું છે, અને મહુવાથી 21 કિલોમીટરના અંતરે છે, અને આમ એટલે આપણે તળાજાથી પણ 21 કિલોમીટરના અંતરે છે, એટલે કે બે સાઈડથી 21 કિલોમીટર, અને વચ્ચે આવેલું છે ડાઠા ગામમાં। અને અહીંયા તમે દર્શન પણ કરી દીધા છે, અને અહીંયા દર વર્ષે છે ને પાટોત્સવ થાય છે વૈશાખ મહિનામાં, અને અહીંયા ડાક ડમરૂનો એવો પણ પ્રોગ્રામ હોય છે। તમે પણ એકવાર આ જગ્યાએ આવજો, દાદાના દર્શન કરી લેજો। અને જો આ જે જગ્યા છે ને, અહીંયા ડાક ડમરૂનો એવો પણ પ્રોગ્રામ થાય છે। તો આપણે આજનો વ્લોગ આઈને એન્ડ કરીએ છીએ, તો ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે મળશું। બધાને બાય બાય ને હર મહાદેવ। કમેન્ટમાં જય વછરા દાદા લખવાનું ભૂલતા નહીં। બાય બાય।